નમસ્કાર મિત્રો તેમજ વડીલજનોને આજના સમયમાં સૌથી વધારે જો કોઈ પ્રશ્ન મૂંઝવે છે તો એ છે કે મેડિક્લેમ લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ, અને લેવો જોઈએ તો કઈ કંપનીનો લેવો જોઈએ. ચાલો આપણે એને પછી ડિસ્કસ કરીશું. સર્વપ્રથમ મેડિક્લેમ લેવો કે ન લેવો. હવે જો તમે મેડિક્લેમ નથી લેતા તો એનું કંઈક વીમા રાશિ પ્રમાણે 10,000, 12,000, 15,000 કે 20,000 રૂપિયા પ્રીમિયમ હોય છે, એ તમારું બચી જાય છે અને તમે ખુશ થાવ છો. એ પ્રમાણે જોવા જઈએ તો તમારા 10 વર્ષના 1.5 લાખથી 2 લાખ રૂપિયા બચી જાય છે. પરંતુ જો તમને કંઈક પણ થાય છે તો આજે નાનામાં નાનું ઓપરેશન પણ 1.5 થી 2 લાખ રૂપિયાનું થાય છે, અને તમે ડેન્ગ્યુ જેવા તાવમાં પણ જો તમે એડમિટ થાવ તો તમારા 60-70,000 રૂપિયા નીકળી જાય છે. તો આવતા 10 વર્ષમાં તમને કે તમારી ફેમિલીને કોઈ પણ પ્રકારની મુસીબત નડે નહીં, એવા વહેમમાં તમારે રહેવું નહીં. તો આથી હું એક જ વસ્તુ કહેવું છું કે જો તમે મેડિક્લેમ લીધો હશે તો તમારા 10 વર્ષનું પ્રીમિયમ એક જ ટાઈમે વસૂલ થઈ જશે, અને તમે આવી અણધારી જે મુસીબત આવે છે એનાથી પણ તમે બચીને રહેશો. એનાથી પણ તમને એક પ્રકારની સુરક્ષા મળે છે, આર્થિક સુરક્ષા મળે છે. આથી હું ડૉક્ટર તરીકે દરેક લોકોને એક જ વિનંતી કરું છું કે મેડિક્લેમ લો પોતાના અને પોતાના ફેમિલી માટે, અને આવી અણધારી મુસીબતથી બચીને રહો અને સુરક્ષિત રહો.